વડોદરા શહેરના મહાવીર હોલ 4 રસ્તા પાસે આવેલી પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશિયલી એબલ્ડ શાળાના બાળકો સાથે વડોદરા શહેરના મહાનુભાવોએ શ્રીજીની આરતી ઉતારી હતી। શહેરના મહાવીર હોલ 4 રસ્તા પાસે આવેલી આસ્થા ફાઉન્ડેશન સંચાલિત પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશિયલી એબલ્ડ શાળા ખાતે ગણેશ ચતુર્થી દરમિયાન 10 દિવસ શ્રીજીની સ્થાપના કરાઈ છે। ત્યારે શહેરના અનેક મહાનુભાવોએ ખાસ બાળકો સાથે શ્રીજીની આરતી ઉતારીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। જે વિશે માહિતી આપતા સંસ્થાના રેણુકાબેન પંચાલ અને ફાલ્ગુનીબેન રાઠવાએ જણાવ્યું હતું કે વર્ષ 2010થી સંસ્થામાં 20 તાલીમબદ્ધ શિક્ષકો દ્વારા 110 જેટલા મનોદિવ્યાંગ બાળકોની સંભાળ લેવાય છે। આ સાથે વર્ષ દરમિયાન બાળકો સાથે પ્રત્યેક તહેવારોની ઉત્સાહભેર ઉજવણી પણ કરાઈ છે। હાલમાં ગણેશોત્સવ ચાલી રહ્યો છે ત્યારે વાઘોડિયા રોડ ખાતે આવેલી ન્યૂ હેવન શાળાના આચાર્ય ભાવેશ ભટ્ટ, એડવોકેટ પ્રીત શાહ, બરોડા યુથ ફેડરેશનના ફાઉન્ડર રૂકમિલ શાહ સાથે ICMAIની બરોડા ચેપ્ટરના ચેરપર્સન CMA અમૃતા વ્યાસ અને ટ્રેઝરર મોહિત નાગદેવે ખાસ ઉપસ્થિત રહીને શ્રીજીની આરતી ઉતારી પૂજા અર્ચના કરી હતી। મદનભાઈના આસ્થા ફાઉન્ડેશન દ્વારા સંચાલિત પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશિયલી એબલ્ડ દ્વારા વિદ્યાર્થીઓએ અહીંયા આગળ જે ગણેશની સ્થાપના કરી છે। રોજ ગણેશજીની આરતી થાય છે, થાળ થાય છે અને ભગવાનની ભક્તિ થાય છે। બહુ સરસ વાત છે અને આ બાળકોને જીવનમાં કંઈક પ્રેરણા મળે, જીવનમાં કંઈક સારું કરે અને એમની મુશ્કેલીઓમાંથી એ લોકો બહાર આવે તેવી ભગવાનની પણ શુભેચ્છા છે। અમે પણ શુભેચ્છા આપીએ છીએ। મદનભાઈને આવા સારા કામ કરવાની ભગવાન પ્રેરણા આપે। આ સિવાય પણ એ બહુ જ સારા અને સમાજ સેવાના કાર્યો કરે છે। આવા કાર્યો કરવાની પ્રેરણા મદનબેન દ્વારા સમાજને મળે છે અને સમાજના વધુને વધુ લોકો આમાં જોડાય તેવી મારી ખાસ ઈચ્છા છે। જય ગણેશ। આસ્થા ફાઉન્ડેશન સંચાલિત પરિવર્તન સ્કૂલ છેલ્લા 15 વર્ષથી કાર્યરત છે। આજે ગણેશ ઉત્સવ નિમિત્તે ન્યૂ હેવન સ્કૂલના પ્રિન્સિપાલ ભાવેશ સરને અમે લોકોએ આરતી કરવા માટે બોલાવ્યા હતા અને 50થી વધારે બાળકો આરતીમાં ભાગ લીધો હતો। અને સંસ્થા આસ્થા ફાઉન્ડેશન દરેક ફેસ્ટિવલ એન્જોય કરતી હોય છે બાળકો સાથે, જેમ કે દીવા બનાવવા, રક્ષાબંધનમાં રાખડી બનાવે છે, બ્રેસલેટ બનાવે છે, ઘણી બધી પ્રવૃત્તિઓ કરે છે। આ બાળકો મેન્ટલી રિટાયર્ડ છે, મનોદિવ્યાંગ બાળકો છે।